હવે ખાસ કરીને વાત કરવાની છે 2026ના ચોમાસા વિશેની। આમ જોવા જઈએ તો ચોમાસાની અંદર આપણે અલગ અલગ જે અપડેટો આવતી હોય છે એમાંની 2026ના ચોમાસાની આ પ્રથમ અપડેટ છે અને પ્રથમ અપડેટ છે અત્યાર સુધીમાં જે હવામાનના અલગ અલગ એક્સપર્ટ છે એમાં સૌ પ્રથમ આપણા તરફથી અત્યારે આપવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ જે અપડેટ છે એ સંપૂર્ણ લાંબા ગાળાના પેરામીટરને આધારે વૈજ્ઞાનિક ઢબે અત્યારે જે આપણે અપડેટ આપી રહ્યા છે। ઘણા લોકો છે એ દેશી વિજ્ઞાન પ્રમાણે જે અપડેટ આપતા હશે, પણ વૈજ્ઞાનિક ઢબે જે આ પ્રથમ અપડેટ આવી રહી છે, જો કે અત્યારે હજુ પણ ચોમાસાને લગભગ 5.5 મહિના જેવો સમય બાકી છે। 5 થી 5.5 મહિનાની જ્યારે વાર હોય ત્યારે આપણે અપડેટ આવતા હોય, એમાં ઘણી વખત પછી ફેરફાર થઈ શકતા હોય છે, પણ એક પાકું છે કે ફેરફાર થાય તો પણ એમાં નોર્મલ ફેરફાર હોય, બહુ મોટા બદલાવ ન હોય। એટલે અત્યારે જે સમાચાર હું આપી રહ્યો છું એ આપણા માટે શુભ સમાચાર ગણી શકાય, ખૂબ સારા સમાચાર મારી દ્રષ્ટિએ હું આને ગણી રહ્યો છું કે 2026નું ચોમાસું છે તે સારું થવાનું છે અને ચોમાસાની શરૂઆત છે એ સમયસર અથવા તો સમય કરતાં 4 થી 5 દિવસ વહેલી થઈ શકે છે।